Hello students, how are you all? I think all of you have seen the last lecture. In that lecture, I have covered more example based on distance formula. From the distance formula, we can prove the different points that are given for the particular shape, that are rectangle, square, triangle, etc. etc. I have put the note for that. If you have fulfilled this point, then you can prove that it is a given points are for that shape only. Okay, in that we have prove that if all you have given 4 points A, B, C, D, and in that if all four sides, that is by joining that point, or four sides vertices of that or 4 points are equal, then we can say that are a square. Okay, that means કે A, B, C, D આ ચાર પોઈન્ટને જોઈન્ટ કરો અને જે શેપ બને એનાથી જે એની બાજુઓ વર્ટાઇસીસ જે થાય છે A, B, B, C, C, D, D, A અને એનો ડાયાગોનલ AC અને BD આ બધાની વેલ્યુ ડિસ્ટન્સ ફોર્મ્યુલાથી ફાઇન્ડ કરો તો સેમ આવે તો એને સ્ક્વેર કહેવાય. ઓકે, સેમ વસ્તુ ફોર રેક્ટેંગલ માટે પણ તમને 4 પોઈન્ટ આપેલા હશે. એ ચાર પોઈન્ટમાં એની વર્ટાઇસીસ જે છે એ બી સામસામેની વર્ટાઇસીસ સરખી હોય તો એને રેક્ટેંગલ કહેવાશે. એ બી સામસામેની વર્ટાઇસીસ જે સરખી છે એ લેટ્સ ટેક વન એક્ઝામ્પલ ફોર દેટ. ઓકે, ઇન દેટ નેક્સ્ટ સેશન that is, yes, this one is blank page. I have taken this for explanation of this one. Okay, for that, if you have given 4 point A, B, C, D, and all these four sides are equal and diagonal is equal, તો એ બને છે square. That means AB is equal BC is equal CD is equal AD. Okay, and AC is equal BD. આ છ વસ્તુ સરખી થાય તો એને સ્ક્વેર કહેવાય અને આ સ્ક્વેરના सम्स આપણે આ લેક્ચરમાં લાસ્ટ લેક્ચરમાં મેં તમને બતાવ્યું. ઓકે, દેન સેમ ફોર રેક્ટેંગલ. અગર 4 પોઈન્ટ આપેલા છે, ઓકે, અને સામસામેની બાજુ સરખી હોય એટલે આ સાઈડ અને આ સાઈડ સરખી હોય, આ સાઈડ અને આ સાઈડ સરખી હોય અને ડાયાગોનલ સરખો હોય તો એને રેક્ટેંગલ કહેવાશે. દેટ મીન્સ કે AB ઇઝ ઇક્વલ CD and BC is equal AD and AC is equal BD. આટલી વસ્તુ સરખી થાય તો એને રેક્ટેંગલ કહેવાશે. ઓકે, સેમ ફોર રોમ્બસ માટે. તો એમાં પણ તમને 4 પોઈન્ટ આપેલા હશે, રાઈટ. એ 4 પોઈન્ટમાં રોમ્બસ છે આમ સ્લાન્ટ હશે. એમાં A, B, C, D, એમાં A, B, C, D ચાર સરખી હશે પણ એનો ડાયાગોનલ જે છે એ સરખો નહીં હોય. દેટ મીન્સ AB ઇઝ ઇક્વલ BC ઇઝ ઇક્વલ CD ઇઝ ઇક્વલ AD, બટ AC ઇઝ નોટ ઇક્વલ ટુ BD, તો આને કહેવાશે રોમ્બસ. આ કન્ડિશન છે જે તમારે યાદ રાખવાની છે, રાઈટ. તો આ 4 પોઈન્ટ માટેનું તો આપણે કરી લીધું. પછી 3 પોઈન્ટ આપ્યા હોય તો એ કોઈ ટ્રાયેંગલ બનાવતો હશે. ઓકે, તો એ 3 પોઈન્ટ માટે અગર 3 પોઈન્ટ છે એ સરખા હોય, સોરી, A, B અને C, તો AB, BC આ 3 સરખા છે. AB ઇઝ ઇક્વલ BC ઇઝ ઇક્વલ AC, તો આને કહેવાશે ઇક્વિલેટરલ ટ્રાયેંગલ. અગર કોઈ પણ બે બાજુ સરખી છે, આ વસ્તુ મેં લાસ્ટ આપી જ છે એક વિડીયો લેક્ચરમાં, છતાં બી આજે ફરીથી કવર કરું છું અને એના બેઝના બે સમ મેં આ લેક્ચરમાં લીધા છે. દેટ્સ વાય આઈ એમ ગોઈંગ ટુ એક્સપ્લેન ધીસ વન. કોઈ પણ બે સાઈડ સરખી છે એટલે કે AB ઇઝ ઇક્વલ AC છે, અથવા તો AC ઓર AC ઇઝ ઇક્વલ BC ઓર B ઇઝ ઇક્વલ BC, આ ત્રણમાંથી કોઈ પણ એક કન્ડિશન સાચી હોય તો એને
આઇસોસ્કેલ ટ્રાયેંગલ છે એમ કહેવાશે. આઇસોસ્કેલ ટ્રાયેંગલ છે એવું કહેવાશે. હજુ એક વસ્તુ, અગર ટ્રાયેંગલ જે છે એ પાયથાગોરસનો લો છે એ કવર કરતું હોય, દેટ મીન્સ કે AC સ્ક્વેર ઇઝ ઇક્વલ BC સ્ક્વેર પ્લસ AB સ્ક્વેર, જો આ હોય તો એને રાઇટ એંગલ ટ્રાયેંગલ છે એવું કહેવાશે. ઓકે. અને હજુ એક વસ્તુ જે છે એ કોલિનિયર માટે 3 પોઈન્ટ છે એક જ લાઇનમાં હોય તો આ ABC આવી રીતે હોય તો AC ઇઝ ઇક્વલ AB પ્લસ BC, આ બંનેને ભેગું કરો એટલે આખું AC થઈ જાય. ઓકે. દેટ મીન્સ AC ઇઝ ઇક્વલ AB પ્લસ BC. ઓકે. તો એ કોલિનિયર હોય, એમાં B વચ્ચે છે, જો C પોઈન્ટ વચ્ચે હોય તો C પોઈન્ટ વચ્ચે હોય તો આવી રીતે થશે, તો AB ઇઝ ઇક્વલ AC પ્લસ BC થાય. ઓકે. અને સેમ વસ્તુ અગર A પોઈન્ટ વચ્ચે હશે અને અહીંયા B અને C હોય તો AB પ્લસ AC ઇઝ ઇક્વલ BC આવું થાય. એટલે આ ત્રણમાંથી કોઈ પણ એક કન્ડિશન, કોઈ પણ બેનું એડિશન ત્રીજા જેટલું થાય એટલે એ વસ્તુ જે છે એ કોલિનિયર પોઈન્ટ છે એવું પ્રૂવ થાય. ઓકે. તો આ 3 પોઈન્ટ સાથેના ટ્રાયેંગલ રિલેટેડ સમ્સ છે એ મેં આજે આમાં લીધા છે. ઓકે. તો એ સમ જે છે એ નેક્સ્ટમાં ફર્સ્ટ જે એક્ઝામ્પલ મેં લીધું છે એ ધીસ વન ઇઝ prove that the triangle with vertices at the point 0, 3, -2, 1 and -1, 4 is right angled. ઓકે. આ એક એક્ઝામ્પલ લીધું છે જેમાં રાઇટ એંગલ ટ્રાયેંગલ એવું મારે પ્રૂવ કરવાનું છે અને આના રિલેટેડ મેં સમ એક્સરસાઇઝ ડોક્યુમેન્ટમાં ERPમાં અપલોડ કર્યા છે કે જેમાં તમારે આ રાઇટ એંગલના સમ્સ છે પ્રેક્ટિસ માટે કરવાના છે. ઓકે. તો આમાં એ જ રીતે છે, આપણી પાસે ટ્રાયેંગલ છે રાઇટ એંગલ, ધેટ મીન્સ કે પાયથાગોરસનો લો પ્રૂવ કરતું હોવું જોઈએ. પાયથાગોરસનો લો શું છે તો કે AC સ્ક્વેર ઇઝ ઇક્વલ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. ઓકે. તો મારે શું કરવાનું કે સ્ક્વેર ફાઇન્ડ કરવાનો છે. સ્ક્વેર ફાઇન્ડ કરવા માટે મેં ABC 3 પોઈન્ટ લીધા છે. એ 3 પોઈન્ટ માટે આ A પોઈન્ટ છે, સોરી, આ A પોઈન્ટ છે, આ B પોઈન્ટ છે અને આ C પોઈન્ટ છે. ઓકે. તો એ જ અહીંયા મેં રિસ્પેક્ટિવલી લખ્યું છે ABC આર રિસ્પેક્ટિવલી 3 પોઈન્ટ. હવે મારી પાસે ડિસ્ટન્સ ફોર્મ્યુલા જે છે એ ડિસ્ટન્સ ફોર્મ્યુલા D ઇઝ ઇક્વલ અંડર રૂટ ઓફ x2 માઇનસ x1 હોલ સ્ક્વેર y2 માઇનસ y1 હોલ સ્ક્વેર, આ રીતે મારી ફોર્મ્યુલા છે. હવે એને હું D સ્ક્વેર કરું, D સ્ક્વેર ઇઝ ઇક્વલ, બે બાજુ સ્ક્વેર કરું તો આ રૂટ નીકળી જશે, તો D સ્ક્વેર ઇઝ ઇક્વલ x2 માઇનસ x1 હોલ સ્ક્વેર એન્ડ y2 માઇનસ y1 હોલ સ્ક્વેર. ઓકે. એટલે મારે અહીંયા AB સ્ક્વેર ફાઇન્ડ કરવું છે એટલે મારે રૂટ કાઢી નાખવાનું અને સિમ્પલ એનું જે ફોર્મ્યુલા છે એટલે આ ફોર્મ્યુલા મારે યુઝ કરવાની થશે. તો એ ફોર્મ્યુલા મેં આમાં ટાઈપ કરેલી છે, એ વસ્તુ જુઓ ત્યાં. ઓકે. AB સ્ક્વેર, ત્યારે હું A પોઈન્ટ આ લઈશ, A પોઈન્ટ આ છે, B પોઈન્ટ આ છે અને C પોઈન્ટ આ છે. ઓકે. તો ABC પોઈન્ટ માટે AB માટે 0, 3 અને -1, 4, સોરી, AB માટે 0, 3 એન્ડ -2, 1. ઓકે. તો AB સ્ક્વેર માટે -2, 0, -2, -0, કારણ કે મારી પાસે શું છે ત્યારે આને x1 y1 લેવાનું અને બીને x2 y2 કન્સિડર કરવાનું. x2 માઇનસ x1. ઓકે. તો x2 માઇનસ x1 મારી પાસે ફોર્મ્યુલા છે જ એ x2 માઇનસ x1, સોરી, D સ્ક્વેર ઇઝ ઇક્વલ x2 માઇનસ x1 હોલ સ્ક્વેર y2 માઇનસ y1 હોલ સ્ક્વેર. ઓકે. જ્યારે મારે x2 શું લેવાના, -2, કારણ કે x1 y1 એ છે અને x2 y2 b છે, એ પહેલાં અને b પછી. ઓકે. એટલે -2 -0 હોલ સ્ક્વેર, દેન y2 ઇઝ 1 -3 હોલ સ્ક્વેર, y1 ઇઝ 3. ઓકે. પછી સિમ્પ્લિફિકેશન કરો, -2 હોલ સ્ક્વેર, -2 હોલ સ્ક્વેર, 4 + 4 and 8. ઓકે. BC સ્ક્વેર માટે B અને C, B પહેલાં અને C પછી, એટલે B x1 y1 અને C x2 y2. તો x2 માઇનસ x1 એટલે -1 -2 હોલ સ્ક્વેર પ્લસ 4y2 -1
હોલ સ્ક્વેર દેટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે અહીંયા -1 + 2 હોલ સ્ક્વેર. ઓકે, એન્ડ 4 - 1 3 સ્ક્વેર. ઓકે, -1 + 2 એટલે 1 સ્ક્વેર, 3 સ્ક્વેર, 1 + 9 અને 10 આન્સર થયો. સેમ વસ્તુ AC સ્ક્વેર માટે, ત્યારે A પહેલાં અને C પછી એને x1 y1, બીને Cને x2 y2 કન્સિડર કરવાનું. તો Cના વેલ્યુ x2 એટલે -1 - 0 પ્લસ C y2 એટલે 4 -3 એના વેલ્યુ -3 હોલ સ્ક્વેર -1 હોલ સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર ઇઝ ઇક્વલ 1 + 1 ઇઝ ઇક્વલ 2. નાવ રાઇટ એંગલ ટ્રાયેંગલ માટે જોવાનું કે કયા બે, આ ત્રણ વેલ્યુ છે મારી પાસે, આ ફર્સ્ટ વેલ્યુ, આ સેકન્ડ અને આ થર્ડ. 1 2 3 ઉપરથી કયા બેની વેલ્યુ એડિશન કરતાં ત્રીજા જેટલી થાય છે. તો અહીંયા AB સ્ક્વેર એટલે 8 + 2 ઇઝ ઇક્વલ 10, રાઈટ. તો ધેરફોર અહીંયા શું છે, BC સ્ક્વેર જે છે 10 ઇઝ ઇક્વલ 8 + 2 એટલે 10 શું છે, BC સ્ક્વેર એટલે રાઇટ એંગલ ટ્રાયેંગલમાં BC સ્ક્વેર ઇઝ ઇક્વલ AB સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર થાય છે. ઓકે, હેન્સ પછી નીચે કન્ક્લુઝન આપવાનું. 0 3 to -2 1 and -1 4 ઇઝ વર્ટાઇસીસ ઓફ રાઇટ એંગલ ટ્રાયેંગલ. ઓકે, આ રીતે આખો સમ છે એ કેલ્ક્યુલેટ કરવાનો છે જે એક્ઝામમાં તમને 5 માર્ક્સમાં પૂછાઈ શકે. ઓકે, સો આ રાઇટ એંગલ ટ્રાયેંગલ માટેનો આવો જ સમ તમને પ્રેક્ટિસ એક્સરસાઇઝ ડોક્યુમેન્ટમાં ERPમાં મૂકેલો છે. આ જોઈ અને પછી એ સમ કેલ્ક્યુલેટ કરજો. ઓકે, સો નેક્સ્ટ વન, એવી જ રીતે બીજી વસ્તુ, બીજો ટ્રાયેંગલ જે છે આઇસોસ્કેલ ટ્રાયેંગલ માટે, તો એના માટે પણ એક એક્સરસાઇઝ આપી છે. અહીંયા મેં એક સમ લીધો છે, એના 3 પોઈન્ટ આપ્યા છે અને એ 3 પોઈન્ટ છે એ આઇસોસ્કેલ ટ્રાયેંગલના છે એવું મારે પ્રૂવ કરવું છે. ઓકે, ફોર દેટ આઈ હેવ ટુ ટેક ફર્સ્ટ ધ condition for isoscale. The isoscale triangle has any two vertices equal. Any two vertices are equal. સો ABC 3 પોઈન્ટ લ્યો, 3 પોઈન્ટ લીધા આપણે, રાઈટ. તો આને કહેવાશે A પોઈન્ટ, આ મારું B પોઈન્ટ અને આ મારું C પોઈન્ટ. A -7 0, B 1 1 1 10 એન્ડ C છે 2 1. ઓકે, નાવ અહીંયા મારે બે ફોર્મ્યુલા, ડિસ્ટન્સ ફોર્મ્યુલા જ ફાઇન્ડ કરવાની છે. તો D ઇઝ ઇક્વલ, અહીંયા ડિસ્ટન્સ ફોર્મ્યુલા સીધી મૂકીશું, √of x2 - x1 હોલ સ્ક્વેર પ્લસ y2 - y1 હોલ સ્ક્વેર. ઓરિજિનલ ફોર્મ્યુલા, આગળમાં આપણે સ્ક્વેર જોતો હતો એટલે આપણે D સ્ક્વેર કર્યું હતું, પણ ઓરિજિનલ ફોર્મ્યુલા જ આપણે દર વખતે યુઝ કરવાની. ઓકે, તો એ B માટે A અને B પહેલાં સાથે લેશું, ત્યારે A ને x1 y1 અને B ને x2 y2 કન્સિડર કરવાનું. ઓકે, તો x2 - x1 એટલે 1 - -7 હોલ સ્ક્વેર, પછી y2 એટલે 10 - 0 હોલ સ્ક્વેર, 1 અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 1 + 7 હોલ સ્ક્વેર, દેન 10 સ્ક્વેર. ઓકે, 1 + 7 હોલ સ્ક્વેર 8 સ્ક્વેર પ્લસ 10 સ્ક્વેર, that is 64 and 100 √of 64 and 100. ઓકે, એટલે √164, રાઈટ. નાવ સેમ વોઝ ધેટ BC ફાઇન્ડ કરવું છે, તો B પહેલાં અને C પછી, B x1 y1 અને C x2 y2 એમ કન્સિડર કરો. તો C ની વેલ્યુ પહેલાં લેવાની, 2 -1 2 -1 એન્ડ y2 1 અને y1 10, 1 - 10 હોલ સ્ક્વેર, 2 - 1 1 સ્ક્વેર, -9 હોલ સ્ક્વેર, 1 + 82 √82. ઓકે, સેમ ફોર AC, √2 AC, A પહેલાં અને C પછી, 2માં વેલ્યુઝ છે 2 -7 એન્ડ 1 -0, 1 -0. તો 2 + 7 હોલ સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર, 9 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર, 81 + 1 82. અહીંયા AC અને BC આ બંનેની વેલ્યુ સરખી છે, આ બે વેલ્યુ સરખી છે, રાઈટ. √82 √82. ઓકે, સો હેન્સ ધ કન્ક્લુઝન આપવાનું, કોઈ પણ બે વર્ટાઇસીસ સરખી આવે એટલે વી હેવ પ્રૂવ દેટ ધીસ પોઈન્ટ્સ આર ફોર મેડ ધ વર્ટાઇસીસ ઓફ આઇસોસ્કેલ ટ્રાયેંગલ. ઓકે, તો એ આઇસોસ્કેલ ટ્રાયેંગલ બનાવે છે એવું છેલ્લે કન્ક્લુઝન છે એ મારે આપવાનું. આવો આઇસોસ્કેલ્સનો પણ એક્ઝામ્પલ છે, એક્સરસાઇઝ છે એમાં મેં મૂકેલો છે કે જેની અંદર તમે सम्स કરી શકશો.
ઓકે, સો બધી ટાઈપના સમ સ્ક્વેર માટે, રેક્ટેંગલ માટે, આ સ્ક્વેર માટે આવી ગયું એટલે રેક્ટેંગલ અને રોમ્બસ છે તમને આવડે જ, બેમાં સેમ જ છે. ટ્રાયેંગલ માટેનું પણ આવી ગયું. ટ્રાયેંગલમાં ઇક્વિલેટરલનો એક સમ મેં કરાવી દીધો, આઇસોસ્કેલનો એક કરાવી દીધો, એક રાઇટ એંગલનો કરાવી દીધો. ઓકે, હવે એક બાકી છે એ કોલિનિયર પોઈન્ટ. ઓકે, તો કોલિનિયર પોઈન્ટ માટે પણ હમણાં આપણે ડિસ્કસ કર્યું હતું કે કોલિનિયર પોઈન્ટ જે છે એ શેના માટે કરવાનું છે એ. તો એ કોલિનિયર માટે પણ આપણને ખબર જ છે કે કોલિનિયર પોઈન્ટ એટલે એક જ લાઇનમાં ત્રણેય પોઈન્ટ હોય એ બી સી. ઓકે, તો એ સી ઇઝ ઇક્વલ એ બી પ્લસ બી સી, અથવા તો જો પોઈન્ટ વચ્ચે પોઈન્ટ હોય તો અહીંયા થશે બી અને અહીંયા સી, તો બી સી ઇઝ ઇક્વલ એ બી પ્લસ એ સી. ઓકે, અને જો સી પોઈન્ટ વચ્ચે હોય અને અહીંયા એ અને બી હોય તો એ બી ઇઝ ઇક્વલ એ સી પ્લસ બી સી. રાઈટ, આ રીતે આખું આપણને કોલિનિયર પોઈન્ટ માટે કોઈ પણ એક કન્ડિશન થાય એટલે કોઈ પણ બે તમે એ બી બી સી સી એ ફાઇન્ડ કરો અને કોઈ પણ બેનું એડિશન કરતાં ત્રીજા જેટલું થાય તો એ કોલિનિયર થાય. અને કોલિનિયર માટે ઓરિજિનલ ફોર્મ્યુલા ડી જ ફાઇન્ડ કરવાની છે, ડી સ્ક્વેર નહીં. પાયથાગોરસમાં સ્ક્વેર સાથે થાય છે અને કોલિનિયર માટે રૂટ સાથે થાય છે. ઓકે, તો એ બે વસ્તુ જે છે એ સ્ક્વેર છે એનો બે બાજુનો સ્ક્વેર ત્રીજી બાજુના સ્ક્વેર બરાબર થતો હોય તો એ પાયથાગોરસનો લો હોય, તો એ રાઇટ એંગલ ટ્રાયેંગલ હોય. અને બે બાજુ વર્ટાઇસીસ છે એ બે વર્ટાઇસીસનું એડિશન ત્રીજી બે ડિસ્ટન્સનું વેલ્યુનું એડિશન ત્રીજા જેટલું થતું હોય તો એ કોલિનિયર હોય. ઓકે, તો આપણે કોલિનિયર માટે ઓરિજિનલ ડી ફોર્મ્યુલા યુઝ કરીશું. ઓકે, સો લેટ્સ ટેક કોલિનિયરનું એક્ઝામ્પલ. ઓકે, સો દેટ ધ સેટ ઓફ પોઈન્ટ આપેલા છે 3 પોઈન્ટ, એમાં આપણે લઈ લઈએ કે એ x1 y1 1 -1, b x2 y2 2 1 એન્ડ c x3 y3 4 5. ઓકે, ડિસ્ટન્સ ફોર્મ્યુલા યુઝ કરીએ. એ બી ઇઝ ઇક્વલ એ બી ફાઇન્ડ કરવું છે એટલે આ x1 y1 x2 y2 2 -1 2 -1 પ્લસ 1 -1. ઓકે, અંડર રૂટ ઓફ ધીસ 1 પ્લસ 2 -1 એટલે 1 સ્ક્વેર પ્લસ 1 પ્લસ 1 એનો હોલ સ્ક્વેર એટલે અહીંયા થશે 1 સ્ક્વેર પ્લસ 1 પ્લસ 1 આ 1 પ્લસ 1 2 એટલે 2 સ્ક્વેર. ઓકે, દેટ ઇઝ 1 પ્લસ 4 અંડર રૂટ ઓફ 5. આ એ બીનો આન્સર આવ્યો. બીસી માટે બી પહેલાં અને સી પછી, તો 4 - 2 હોલ સ્ક્વેર 5 - 1 હોલ સ્ક્વેર દેટ ઇઝ ઇક્વલ ટુ 2 સ્ક્વેર. 4 - 2 2 સ્ક્વેર, 5 - 1 4 સ્ક્વેર. ઓકે, દેટ ઇઝ 2 સ્ક્વેર ઇઝ ઇક્વલ 4 એન્ડ 6 પ્લસ 16 ઇઝ ઇક્વલ અંડર રૂટ ઓફ 20. ઓકે, હવે અંડર રૂટ ઓફ 20 છે તો અંડર રૂટ ઓફ 20 તો એ થશે 4 × 5 એટલે 20. ઓકે, હવે 4નું રૂટ નીકળી જાય, 4નું રૂટ છે એ 2 છે એટલે રૂટ 4 આમાં આપણે શું કરી શકીએ, દેટ ઇઝ ઇક્વલ ટુ રૂટ 4 × રૂટ 5. ઓકે, તો હું 4 રૂટમાંથી બહાર કાઢું તો એનું શું થશે, 2 થઈ જશે. દેટ ઇઝ ઇક્વલ ટુ 2 અને રૂટ 5 છે એઝ ઇટ ઇઝ રહેશે એટલે અહીંયા 2 રૂટ 5 આવ્યા. ઓકે, અને રૂટ 20 છું તમે ડાયરેક્ટ એડિશન ના કરી શકો, દેટ્સ વાય મારે એને બાકીનું, કારણ કે આપણે ખબર છે કે 5a પ્લસ 2a આવી રીતે એડિશન કરી શકીએ પણ 5a પ્લસ 2b હોય તો એડિશન ન થાય. ઓકે, તો આ વસ્તુ જે છે એ મારે અહીંયા યુઝ કરવાની છે એટલા માટે મેં જે બને એટલી જે વેલ્યુઝ આવે એનું રૂટ મારે કાઢવું પડે. ઓકે, સો દેટ ઇઝ 2 રૂટ 5 અહીંયા આવ્યા. સેમ ફોર એસી ફાઇન્ડ કરીએ. એસી ફાઇન્ડ કરવા માટે એ પહેલાં અને સી પછી, સીને વેલ્યુ 4 5 છે એટલે 4 -1 પ્લસ 5 -1 હોલ સ્ક્વેર. 4 - 1 રૂટ 3 હોલ સ્ક્વેર અને 5 પ્લસ 1 હોલ સ્ક્વેર દેટ ઇઝ ઇક્વલ ટુ 3 સ્ક્વેર પ્લસ 5 પ્લસ 1 6 સ્ક્વેર દેટ ઇઝ ઇક્વલ ટુ 9 પ્લસ 36 દેટ ઇઝ ઇક્વલ ટુ 45. ઓકે, દેટ ઇઝ ઇક્વલ ટુ અગેન પહેલાંના જેવું જ થયું કે રૂટ 45 દેટ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ 9 × 5. 9નું રૂટ નીકળશે તો હું એને રૂટમાંથી બહાર કાઢું તો 3 થઈ જશે અને પાછળ વધશે રૂટ 5
એટલે અહીંયા આન્સર આવ્યો 3√5 AC ઇઝ ઇક્વલ. ઓકે, હવે શું તમે જુઓ કે કોઈ પણ બેનું એડિશન સરખું થશે તો કે AB અને BCનું એડિશન કરો √5 પ્લસ 2√5 દેટ ઇઝ ઇક્વલ ટુ 3√5. દેટ મીન્સ કે AB પ્લસ BC ઇઝ ઇક્વલ AC થાય છે. કોઈ પણ બેનું એડિશન ત્રીજા જેટલું થાય છે. દેટ ઇઝ વાય ગિવન 3 પોઈન્ટ્સ ABC આર કોલિનિયર. એ છેલ્લે આપણે કન્ક્લુઝન આપ્યું કે ગિવન પોઈન્ટ આર collinear, given 3 points are collinear points. Okay, so this one is the whole about all distance formula based sums. બધી ટાઈપના ડિસ્ટન્સ ફોર્મ્યુલાના સમ્સ છે એ મેં કવર કરી લીધા છે. એક્સરસાઇઝ પ્રેક્ટિસ એક્સરસાઇઝમાં ERPમાં મેં ડોક્યુમેન્ટ ફાઇલ મૂકી છે, એની અંદર આ ટાઈપના બધી જ ટાઈપના સમ તમારા પ્રેક્ટિસ માટે મૂક્યા છે અને આ વિડીયો લેક્ચરના એન્ડમાં પણ પ્રેક્ટિસ માટેના સમ કોલિનિયરનો એક મૂકેલો છે. ઓકે, so this one is the all about distance formula and the section formula. Next topic that I am also going to cover in this video lecture, that is section formula. Okay, section formula, what is that section formula? That let me explain this one. If I am going to take one line, 2 point P and Q, આ P and Q. ઓકે, Pના પોઈન્ટ મેં લીધા છે x1 y1 અને આના પોઈન્ટ જે છે x2 y2. આ બેને મેં જોઈન્ટ કરું એટલે એક લાઈન બની ગઈ છે. ઓકે, એ બેને જોઈન્ટ કરીને હવે મારે એક પોઈન્ટ લેવું છે R. આ R પોઈન્ટ છે એ અહીંયા લીધું છે. આના કોર્ડિનેટ છે XY છે. ઓકે, તો આ R પોઈન્ટ જે છે એ R પોઈન્ટ, હવે આ R પોઈન્ટ છે P અને Qને જોડતી જે લાઈન છે એને એ ડિવાઈડ કરે છે. તો અહીંથી આટલું ડિસ્ટન્સ જે છે એ M1 છે, આટલું ડિસ્ટન્સ છે એ M2 છે. આ M1 અને M2. ઓકે, દેટ મીન્સ કે this R point XY divide the line joining the point PQ internally, કારણ કે બે પોઈન્ટની વચ્ચે આવે છે એટલે એને ઇન્ટરનલી કહેવાય. વિથ ધ M1 અને M2 છે એને રેશિયો કહેવાય. M1 is to M2 અને રેશિયો કહેવાય રેશિયો. ઓકે, વિથ ધ રેશિયો M1 is to M2. તો એના માટેની ફોર્મ્યુલા થશે, ઇન્ટરનલી ડિવાઈડ કરે છે એટલે એના માટેની ફોર્મ્યુલા થશે. અને એના કોર્ડિનેટ મારે ફાઇન્ડ કરવા હોય તો XYની વેલ્યુ શું થશે મારે ફાઇન્ડ કરવી છે. તો એના માટેની ફોર્મ્યુલા છે x ઇઝ ઇક્વલ M1 x2 પ્લસ M2 x1 અપોન M1 પ્લસ M2. આ મારી ફોર્મ્યુલા છે. ઓકે, જો એ ફોર્મ્યુલા જે છે એ x ઇઝ ઇક્વલ એન્ડ ફોર દેટ y ઇઝ ઇક્વલ x ઇઝ ઇક્વલ M2 x1, સોરી મિસ્ટેક થઈ ગઈ મારાથી, x ઇઝ ઇક્વલ M1 x2 પ્લસ M2 x1 અપોન M1 પ્લસ M2. ઇન્ટરનલી ડિવિઝન હોય તો ત્યારે એ ફોર્મ્યુલા. અને y ઇઝ ઇક્વલ M1 y2 પ્લસ M2 y1 અપોન M1 પ્લસ M2. આ બે ફોર્મ્યુલા છે જે તમારે સેક્શન ફોર્મ્યુલા કહેવાય, કે જે બે પોઈન્ટ P અને Q છે. Pના પોઈન્ટ x1 y1, Qના પોઈન્ટ x2 y2 જે આપણે ડ્રો કરી હતી હમણાં જ, જે ફિગર, એ ફિગર જે છે એ તમે તમારી બુકમાં ડ્રો કરી રાખજો. રાઈટ, અને પછી નીચે આ ફોર્મ્યુલા તમારે લખવાની છે. રાઈટ, તો એ ફોર્મ્યુલા જે છે એ x ઇઝ ઇક્વલ M1 x2 પ્લસ M2 x1 અપોન M1 પ્લસ M2 અને ઇન્ટરનલી ડિવાઈડ કરે છે પોઈન્ટ R. એટલા માટે આ ફોર્મ્યુલા ઇન્ટરનલ ડિવિઝન ફોર્મ્યુલા કહેવાય. અને y ઇઝ ઇક્વલ M1 y2 પ્લસ M2 y1 અપોન M1 પ્લસ M2. ઓકે, આ સેક્શન ફોર્મ્યુલા ઇન્ટરનલી ડિવિઝન માટે છે. સેમ ફોર
સેમ ફોર એક્સટર્નલ ડિવિઝન માટે સેક્શન ફોર્મ્યુલા ફોર એક્સટર્નલ ડિવિઝન. તો પહેલાં આ ફિગર હું ડ્રો કરું છું, એ ફિગર તમારી બુકમાં ડ્રો કરજો, રાઈટ. અને એ ફિગર જે છે એ પછી હું ફિગરને ઇરેઝ કરીને એની ફોર્મ્યુલા છે એ અહીંયા લખીશ. તો એ ફિગર માટે એક પ્લાન લીધો છે, એમાં 2 પોઈન્ટ છે. આ પી, એના પોઈન્ટ છે x1 y1, રાઈટ. પછી અહીંયા જે પોઈન્ટ છે એ આ પોઈન્ટ છે ક્યુ x2 y2, આ 2 પોઈન્ટને જોઈન્ટ કરીને ત્રીજું પોઈન્ટ છે આ લાઇનને થોડી એક્સટેન્ડ કરો અને એક અહીંયા પોઈન્ટ લીધું છે આર, અને એ XY કોર્ડિનેટ, એક્સ અને વાય કોર્ડિનેટ લીધા છે, રાઈટ. તો એ કોર્ડિનેટમાં આર પોઈન્ટ છે એ પી અને ક્યુની પછી આવે છે, અને એ થર્ડમાં ઇમેજિન કરવાનું છે કે લાઇનને એક્સટેન્ડ કરી છે અને એ આર પોઈન્ટ ત્યાં પી ક્યુ લાઇનને ડિવાઈડ કરે છે, તો એને એક્સટર્નલી ડિવિઝન છે એમ કહેવાય. ઓકે, જો એ એક્સટર્નલી ડિવિઝન છે તો એ એક્સટર્નલી ડિવિઝન માટે જે આર પોઈન્ટના કોર્ડિનેટ છે એક્સ અને વાય, એની ફોર્મ્યુલા થશે, જે હું ફોર્મ્યુલા હવે લખું છું, આ ઇરેઝ કરું છું એમાં. ઓકે, x ઇઝ ઇક્વલ m1 x2 માઇનસ m2 x1, એક્સટર્નલી છે એટલે આ માઇનસ લેવાનું છે, અપોન m1 માઇનસ m2, અને y ઇઝ ઇક્વલ સેમ ફોર્મ્યુલા છે, ખાલી માઇનસની સાઇન મૂકવાની છે, m1 y2 માઇનસ m2 y1 અપોન m1 માઇનસ m2. ઓકે, ફિગર યાદ રહે નહીં તો કાંઈ નહીં, પણ ઇન્ટરનલી ડિવિઝન માટેની ફોર્મ્યુલા અને એક્સટર્નલી ડિવિઝન માટેની ફોર્મ્યુલા એક્સ અને વાયની બેયની યાદ રાખવાની છે. બેયમાં m1 x2 m2 x1 જ છે, અને m1 પ્લસ m2 ને m1 માઇનસ m2. જો ઇન્ટરનલી હશે તો અહીંયા પ્લસની સાઇન આવશે, એક્સટર્નલી હશે તો માઇનસની સાઇન આવશે. વેરી ઇઝી ટુ રિમેમ્બર ઇટ. ઓકે, યાદ રાખવા માટે બહુ ઇઝી છે. હવે આના રિલેટેડ સમ્સ છે એ કઈ રીતે પૂછાશે, કઈ રીતે કેલ્ક્યુલેટ કરવાના છે એ આપણે હવે જોવાનું છે. ઓકે, તો ધીસ વન ઇઝ ધ સમ ફોર ધ સેક્શન ફોર્મ્યુલા. પહેલો સમ સેક્શન ફોર્મ્યુલા માટેનો ક્વેશ્ચન છે આ રીતે હશે: ફાઇન્ડ ધ કોર્ડિનેટ ઓફ ધ પોઈન્ટ વિચ ડિવાઈડ ધ પોઈન્ટ A -7 4 B 8 9. 2 પોઈન્ટ આપ્યા છે, આપણે P અને Q જે લીધું હતું એવી જ રીતે, એન્ડ ઇન્ટરનલી ઇન ધ રેશિયો 2:3. ઓકે, રેશિયો જે આપ્યું છે અને ઇન્ટરનલી વર્ડ આપ્યો છે, એના ઉપરથી આપણને ખબર પડે કે આપણે ઇન્ટરનલની જે ફોર્મ્યુલા છે એ યુઝ કરવાની છે. ઓકે, હવે પહેલાં આપણે x1 y1 x2 y2 જોઈ લઈએ. તો આપણી પાસે જે કોર્ડિનેટ્સ આપેલા છે એ કોર્ડિનેટ્સ ઉપરથી કોઈ પણ એક પોઈન્ટને x1 y1 અને બીજા પોઈન્ટને x2 y2 તમે કન્સિડર કરી શકો. તો આઈ હેવ ટેકન x1 ઇઝ -7, y1 ઇઝ 4, x2 ઇઝ 8 એન્ડ y2 ઇઝ 9. એન્ડ ઇન્ટરનલી છે અને રેશિયો આપ્યો છે 2:3. રેશિયો 2:3 આપ્યો છે, એટલે m1 ઇઝ 2 એન્ડ m2 ઇઝ 3. કારણ કે રેશિયો આપણે લીધો તો m1 ઇઝ ટુ m2. તો પહેલું પોઈન્ટ છે એ m1 અને ઇઝ ટુ પછીનું જે છે કોલન પછીનું જે છે એ m2. ઓકે, તો સેક્શન ફોર્મ્યુલા છે ઇન્ટરનલી છે એના માટેની યુઝ કરવાની છે. ઇન્ટરનલી ફોર્મ્યુલા માટે પ્લસવાળી ફોર્મ્યુલા છે, તો કે મારી પાસેની એક્સની ફોર્મ્યુલા m1 x2 પ્લસ m2 x1 અપોન m1 પ્લસ m2. આપણી પાસે બધી જ વેલ્યુ છે એમાં મૂકી દેવાની છે. m1ની વેલ્યુ 2, x2ની વેલ્યુ છે 8, m2ની વેલ્યુ 3 એન્ડ x1ની વેલ્યુ -7 અને m1 2 પ્લસ 3. ઓકે, અહીંયા બધી વેલ્યુ છે. સિમ્પ્લિફિકેશન, એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન જે થતું હોય એ બધું કરવાનું. 2 × 8 16, 7 × -3 એટલે -21 અપોન 5, એટલે -5 અપોન 5, -1 ઇઝ આન્સર. x ઇઝ ઇક્વલ -1. નાવ y ઇઝ ઇક્વલ m1 y2 પ્લસ m2 y1 અપોન m1 પ્લસ m2. સેમ એક્સની જગ્યાએ y મૂકવાના છે. બધી જ વેલ્યુ જે આમાં છે બધી વેલ્યુઝ આમાં મૂકી દો અને સિમ્પ્લિફાય કરો. આન્સર ઇઝ 6.
ઓકે, છેલ્લે કન્ક્લુઝન આપવાનું છે. એક્સ અને વાયની વેલ્યુ મળી ગયા પછી હેન્સ ધ કોર્ડિનેટ ઓફ ધ પોઈન્ટ વિચ ડિવાઇડ ધ પોઈન્ટ્સ એ -7 4 એન્ડ બી 8 9 ઇન્ટરનલી ઇન ધ રેશિયો 2:3 ઇઝ કોર્ડિનેટ જે આપણને મળ્યા એ મારો આન્સર છે. કોર્ડિનેટમાં ઓલવેઝ એક્સ પહેલાં અને વાય પછી લખવાનું હોય. ઓકે, એટલે એક્સની વેલ્યુ છે એ -1 અને 6. આ મારો ફાઇનલ આન્સર છે. આન્સર છે એ -1 6. આ મારો ફાઇનલ આન્સર. ઓકે, તો આ થયું ઇન્ટરનલી ડિવિઝન માટેની સેક્શન ફોર્મ્યુલાનો સમ. હવે આપણે એક સમ લઈએ એ એક્સટર્નલી ડિવિઝન માટેનો સમ. ઓકે, તો એ સમ જે છે એ પણ મેં આમાં કેલ્ક્યુલેટ કરેલો છે એટલે મારે તમને એક્સપ્લેન કરવું ઇઝી પડે. તો એક ક્વેશ્ચન જે છે એમાં એવી જ રીતે ફાઇન્ડ ધ કોર્ડિનેટ ઓફ ધ પોઈન્ટ વિચ ડિવાઇડ ધ પોઈન્ટ્સ એ -3 to b4 -3 એક્સટર્નલી. આ વર્ડ છે એ આપણે ખાસ જોવાનો છે, એક્સટર્નલી ઇન ધ રેશિયો 5:2. સેમ આગળ કર્યો એમ x1 y1 x2 y2 જોઈ લો, m1 m2 બધું આપી દો. રાઈટ, તો x1 છે એ મારી પાસે -3, y1 2, x2 4 અને y2 -3. એન્ડ રેશિયો જે છે એ 5:3, m1 is 5 અને m2 is 2. મારી પાસે સેક્શન ફોર્મ્યુલા ફોર એક્સટર્નલીની છે એ માઇનસ સાઇન સાથે એક્સ કોર્ડિનેટની m1 x2 -m2 x1 અપોન m1 -m2. ઓકે, બધી વેલ્યુઝ છે મારી પાસે, એમાં મૂકી દઉં. m1 5, x2 4, -m2 2, x1 -3 અપોન 5 -2. મલ્ટિપ્લિકેશન ડિવિઝન કરો. 5 × 4 20, માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ થશે એટલે 2 × 3 -6 પ્લસ 6 થઈ જશે અને 5 - 2 3 થશે. 26/3 એક્સના કોર્ડિનેટ, સેમ ફોર વાયના કોર્ડિનેટ તમે જોઈ શકો છો, કેલ્ક્યુલેટ કરી શકો છો અને આન્સર મળી શકશે. ઓકે, તો હેન્સ છેલ્લે પણ એમાં આપણે કન્ક્લુઝન આપવાનું. કોર્ડિનેટ ઓફ ધ પોઈન્ટ વિચ ડિવાઇડ્સ ધ પોઈન્ટ્સ એ -3 to 4 -3 externally in the ratio 5:2 is 26/3 એક્સના કોર્ડિનેટ અને વાયના કોર્ડિનેટ -19/3. તો મારો આન્સર જે છે એ -26/3 સોરી 26/3 એન્ડ -19/3 આ મારો ફાઇનલ આન્સર છે. ઓકે, તો આ સેક્શન ફોર્મ્યુલાના આ બે સમ અને આના રિલેટેડ જે સમ છે એ નેક્સ્ટ સ્લાઇડમાં મેં સમ મૂક્યા છે પ્રેક્ટિસ માટે, જે તમે સમ કરી શકશો. પહેલાં બે સમ જે છે એ સેક્શન ફોર્મ્યુલાના છે. એક્સરસાઇઝ 1 અને એક્સરસાઇઝ 2 સેક્શન ફોર્મ્યુલાનું છે અને થર્ડ એક્સરસાઇઝ છે કોલિનિયર માટેની છે. રાઈટ, બેના આન્સર પણ મને આપી દીધા છે. ઓકે, ઇન નેક્સ્ટ લેક્ચર આઈ એમ ગોઈંગ ટુ એક્સપ્લેન યુ ધ મોર સમ્સ અબાઉટ સેક્શન ફોર્મ્યુલા એન્ડ ધ પ્રેક્ટિસ સમ્સ that I am going to upload on ERP. Okay, so thank you very much till the next session.